हाँ विद्यार्थी मित्रों, હવે આપણે ટીવાય બીએ ઇંગ્લિશ પેપર નંબર 22 પોએમ નંબર 8 પ્રોફેસર બાય નેસી મ્યુઝિકલ ભણીએ. The Professor is a poem by Nessim Musical which expresses the colonized attitude of the educated academia. પ્રોફેસર નામની પોએમ નેસી મ્યુઝિકલ એ લખેલી છે, જે એક્સપ્રેસ કરે છે કોલોનાઇઝડ એટીટ્યુડ, એટલે કે આઝાદી પહેલાંનો એટીટ્યુડ ઓફ ધ એજ્યુકેટેડ એકેડેમિયા. શિક્ષિત લોકો દ્વારા પણ આઝાદી પહેલાંનું જે જનમાનસ છે તેને અભિવ્યક્ત કરે છે. ઇન્ડિયન્સ આર ઓફન પ્રાઉડ ઓફ ધેર પ્રોફેશિયન્સી ઇન ઇંગ્લિશ. ભારતીય લોકોને અંગ્રેજીમાં જે જ્ઞાન હોય છે તેના માટે તેમને સામાન્ય રીતે ગર્વ હોય છે. Even today, people generally believe that if you are proficient in English, you receive better respect. આજે પણ લોકો એવું માને છે કે જો તમે સારું ઇંગ્લિશ બોલી શકો તો તમને માન મળે છે, સારું માન મળે. એન્ડ યુ કેન ઇમ્પ્રેસ પીપલ મોર, અને તમે લોકોને ઇમ્પ્રેસ કરી શકો છો વધુ ને વધુ. ઇટ ઇઝ અ સેટારિકલ પોએમ, કટાક્ષયુક્ત પોએમ છે. Written in a form of conversation, એ સંવાદમાં લખાયેલી છે between a professor and a student. એક કોઈ પ્રોફેસર અને તેના વિદ્યાર્થી વચ્ચેના સંવાદમાં આ પોએમ લખાયેલી છે. The poem begins with a question. પોએમની શરૂઆત જ એક પ્રશ્નથી થાય છે. રિમેમ્બર મી, તમે મને, હું તમને યાદ છું. The professor asks his past student whether he remembered. પ્રોફેસર તેના સ્ટુડન્ટને પૂછે છે, જે જૂનો વિદ્યાર્થી હોય છે તેને, કે શું તમે મને ઓળખો છો? him or not, ઓળખો છો કે નહીં? He was a professor of geography and his name was Professor Sheth. તે જ્યોગ્રાફીના પ્રોફેસર હોય છે, ભૂગોળના, અને તેમનું નામ પ્રોફેસર શેઠ હોય છે. Then he tells about his family, his health and his children. પછી તે પોતે પોતાના કુટુંબ, આરોગ્ય અને બાળકો વિશે જણાવે છે. The professor says that his wife was no more. પ્રોફેસર કહે છે કે તેમની પત્ની હવે નથી, જીવતા નથી. She had died a few years back. થોડાક વર્ષ પહેલાં તેઓ ગુજરી ગયા. By the grace of God, all his children are well settled. ઈશ્વરની કૃપાથી તમામ બાળકો વેલ સેટ છે. One of his sons, a bank manager, તેમનો એક દીકરો બેંક મેનેજર છે. એન્ડ અનધર વન ઇઝ અ સેલ્સ મેનેજર, અને બીજો સેલ્સ મેનેજર છે. The professor describes their financial status by saying that both his sons had cars of their own. પ્રોફેસર કહે છે કે મારા બંને દીકરાઓ પાસે કાર છે. આ રીતે પ્રોફેસર પોતાની આર્થિક સ્થિતિ પણ સારી છે એવું એક્સપ્રેસ કરે છે. Then he mentions about his third son whom he considers as a black sheep of the family. પછી ત્રીજો દીકરો નો ઉલ્લેખ કરીને પ્રોફેસર અહીં તેને બ્લેક શીપ ઓફ ફેમિલી કહે છે. એટલે કે કુટુંબમાં એક એવી વ્યક્તિ તો હોય જ કે જે કાંઈ ન કરતી હોય, તેને અંગ્રેજીમાં બ્લેક શીપ કહે છે.
Then the professor talks about his daughters. હવે પ્રોફેસર પોતાની દીકરીઓ વિશે કહે છે. Sarla and Tarla. He says that both are happily married. તેઓ કહે છે કે બંને દીકરીઓ પરણી ગઈ છે, સુખેથી રહે છે. His sons in law are nice young boys. અને તેમના જમાઈઓ એ યુવાન છોકરાઓ છે, સારા છે, સારા છે જમાઈઓ, એવું કહે છે. Then he proudly tells his students that he had 11 children. પછી તે એકદમ ગર્વપૂર્વક કહે છે કે તેમને 11 બાળકો છે. In those days there was nothing like family planning. એ સમયમાં ફેમિલી પ્લાનિંગ જેવું કશું જ હતું નહીં. Women continued to bear children till 50 or 60 years. એ સમયમાં સ્ત્રી 50 થી 60 વર્ષ સુધી બાળકોને જન્મ આપતી રહેતી. He says that his student would have 3 children only. તે કહે છે કે તેમના વિદ્યાર્થીઓને માત્ર 3 બાળકો હોય છે. The professor goes on talking. પ્રોફેસર આ રીતે વાત આગળ કરતા જ જાય છે. He talks about changing times and importance of change in life. તેઓ સમય કેટલો ઝડપથી ચેન્જ થાય છે તે અને જીવનમાં આપણે તેને અનુકૂળ પરિવર્તનો લાવવા જરૂરી છે, મહત્ત્વના છે, તે પણ સમજાવે છે. He says that old values are replaced by new ones. તેઓ કહે છે કે જીવનમાં જૂના મૂલ્યોની જગ્યા નવા મૂલ્યો લે છે. Whole world is changing. આખું વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે. In India also we are keeping up. Our progress is progressing. ભારતમાં પણ આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. Old values are going. જૂના ખ્યાલો, મૂલ્યો જઈ રહ્યા છે. New values are coming. અને નવા મૂલ્યો તેનું સ્થાન લઈ રહ્યા છે. Everything is happening with leaps and bounds. અને દરેક વસ્તુ કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. Then the professor tells something about himself. હવે પ્રોફેસર પોતાના વિશે કહે છે. He says that his health is okay, but due to old age he travels quite less. તેમની હેલ્થ તો સારી છે પરંતુ મોટી ઉંમરને કારણે તેઓ હવે પ્રવાસ બહુ નથી કરતા. He does not suffer from diabetes or high blood pressure. તેઓને ડાયાબિટીસ કે બીપી નથી. He is healthy because of good healthy diet and good style of living. તેઓ હેલ્ધી છે કારણ કે તેઓ સારો ખોરાક લે છે અને સારું જીવન જીવે છે, નિયમિત જીવન જીવે છે. From the days of his youth, તેમના યુવાનીના સમયથી જ he had always been health conscious and fitness freak. તેઓ તેમના યુવાનીના સમયથી જ હેલ્થ કોન્શિયસ, તંદુરસ્તી પ્રત્યે જાગૃત અને ફિટનેસ ફ્રીક એટલે કે ખૂબ જ ફિટ રહેલા. એટલે કે તેઓ પહેલેથી હેલ્થ કોન્શિયસ હોવાને કારણે તેમનું આરોગ્ય મોટી ઉંમરે પણ સારું છે. Then he inquires about his student's health. પછી તે તેમના વિદ્યાર્થીની હેલ્થ વિશે પૂછે છે. He expresses his happiness that his student is also quite healthy. તેમનો વિદ્યાર્થી તંદુરસ્ત છે તે જોઈને પ્રોફેસર પણ ખુશ થાય છે. The professor tells his student that he is 69 years old and he hopes to live for 100 years. તેઓ અત્યારે 69ના છે અને તેઓ 100 વર્ષ જીવવા ઈચ્છે છે. He jokes with his student that his student was like a stick when he was in college. His student was like a stick. Yes.
પ્રોફેસર પોતાના સ્ટુડન્ટને એવું કહે છે કે તે જ્યારે કોલેજમાં હતો ત્યારે તે એક લાકડી જેવો પતલો હતો. નાવ હી હેઝ ગેઇન્ડ વેઇટ એન્ડ લુક્સ લિટલ ચબી. અને હવે તેણે વજન વધાર્યું છે, તેનું વજન વધ્યું છે અને તે ચબી જેવો લાગે છે, એટલે કે જાડિયો લાગે છે થોડોક. ફાઇનલી the professor asked him to pay visit to his home if he ever comes near his housing society. અંતે પ્રોફેસર સ્ટુડન્ટને ઘરે આવવા કહે છે, આમંત્રણ આપે છે. The poem is written in simple Indian English. પોએમ એકદમ સિમ્પલ ઇન્ડિયન ઇંગ્લિશમાં લખાયેલ છે. It has prosaic language without rhyme scheme or meter. કોઈ પ્રાસ કે છંદ વિનાની એકદમ ગદ્ય સ્વરૂપમાં, ગદ્ય ભાષા સ્વરૂપમાં લખાયેલ છે. ઇટ કેન બી ક્લાસિફાઈડ એઝ અ ડ્રામેટિક મોનોલોગ. અને તમે ડ્રામેટિક મોનોલોગ પણ કહી શકો છો કે જેમાં નાટ્યાત્મક રીતે, સંવાદ રીતે કાવ્ય રજૂ થયું હોય. ધ પોએમ ઇઝ હ્યુમરસ એન્ડ લાઇટ. રમૂજી અને હળવી છે. ઇટ ઇઝ રિટન ઇન ઇન્ડિયન ઇંગ્લિશ વિથ દેશી વોકેબ્યુલરી એન્ડ ગ્રામર. પોએમ ઇન્ડિયન ઇંગ્લિશમાં લખાયેલ છે અને એમાં દેશી શબ્દોનો ઉપયોગ થયેલો છે. ઇટ ડેપિક્ટ્સ એન ઇન્ડિયન માઇન્ડસેટ. ભારતીય મનને રજૂ કરે છે. ડિફરન્સ ઓફ એટીટ્યુડ ટુવર્ડ્સ સન્સ એન્ડ ડોટર્સ. અને ભારતીય જનમાનસમાં જેમ દીકરાઓ અને દીકરીઓ માટેનું જે જેના વિશે વિચારતા હોય છે તે પણ લખેલું છે. The success of person in India is measured on the basis of wealth and property. અને ભારતમાં વ્યક્તિની સફળતા તેની પાસે રહેલી સંપત્તિના આધારે થાય છે, તે પણ પોએમમાં જણાવવામાં આવ્યું છે. હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ thinness is considered as weakness and fatness is regarded as happiness. અને ભારતીય સમાજમાં પાતળા હોવું એ નબળાઈ અને જાડા હોવું તે સુખી હોવાનું મનાય છે. ધ પોએટ મેક્સ ફન ઓફ ઇન્ડિયન ઇંગ્લિશ. આ રીતે પોએટ ઇન્ડિયન ઇંગ્લિશ અને ઇન્ડિયન કલ્ચર અને ઇન્ડિયન માઇન્ડસેટનો પણ મજાક ઉડાવે છે, એની ઉપર કટાક્ષ કરે છે. હી સેટરાઇઝિસ ઓન ઇન્ડિયન ઇંગ્લિશ એઝ વેલ એઝ Indian culture, Indian mindset, etc. You can write like that. Poem is full of irony. Poem ખૂબ જ કટાક્ષ છે. Which is tool of satire, જે એક સેટાયરનું સાધન છે. The professor brags about his sons as they are financially well off. પ્રોફેસર બડાઈ મારે છે કે પોતાના દીકરાઓ ખૂબ જ આર્થિક રીતે સુખી છે. Indian people are quite talkative and unlike the English people, they share information about their family. Indian people are quite talkative. ભારતીય લોકો ખૂબ જ વાતોડિયા હોય છે. એન્ડ અનલાઇક ઇંગ્લિશ પીપલ, અને ઇંગ્લિશ પીપલ કરતાં અલગ પડે છે કે તેઓ they share information about the family, caste and profession in detail. અને ઇંગ્લિશ પીપલ કરતાં તેઓ અહીં અલગ પડે છે કારણ કે તેઓ પોતાના કુટુંબ, જ્ઞાતિ અને વ્યવસાય વિશેની ડિટેલ વાત બીજાઓ સાથે આરામથી શેર કરે છે. The poem depicts a retired professor's life who likes to talk a lot. પોએમમાં એક રિટાયર્ડ પ્રોફેસરની, નિવૃત્ત પ્રોફેસરની વાત કરવામાં આવી છે કે જેને વાતો કરવી ખૂબ ગમતી હોય છે. તે પર્ટિક્યુલરલી વિથ ધ સ્ટુડન્ટ્સ, ખાસ કરીને સ્ટુડન્ટ્સ સાથે. ઇન મોડર્ન ટાઈમ ઓલ્ડ પીપલ ઓફન લીવ અલોન. આધુનિક સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે વૃદ્ધ લોકો એકલા રહેતા હોય છે. હાવેવર ધ સાઇટ ઓફ ધ પ્રોફેસર ઇઝ ડેડ, વાઇફ ઓફ ધ પ્રોફેસર ઇઝ ડેડ એન્ડ સો હી લીવ્સ અલોન. જોકે પ્રોફેસરની પત્ની ગુજરી ગઈ હોય છે અને તે એકલા રહેતા હોય છે. હી ઇઝ હેલ્થ કોન્શિયસ એન્ડ ડિઝાયર્સ ટુ લીવ ફોર અ સેન્ચુરી. અને તેઓ હેલ્થ કોન્શિયસ છે અને 100 વર્ષ જીવવાની એમની ઈચ્છા છે.
he has 11 children like લાલુ પ્રસાદ યાદવ એન્ડ વીવી ગિરી. તેમને લાલુ પ્રસાદ યાદવ અને વીવી ગિરીની જેમ 11 બાળકો છે, જે સમયમાં સામાન્ય કહેવાતું. Indian people often believed that children are true wealth. અને ભારતીય સમાજમાં એવું માનવામાં આવે છે કે સંતાનો જ સાચી સંપત્તિ છે. In all times women were given blessings by saying that be a mother of 100 sons. પ્રાચીન સમયમાં તો એવા આશીર્વાદ પણ અપાતા કે 100 દીકરાઓની માતા બન. Though he talks of changing world, તેમ છતાં પ્રોફેસર બદલતા વિશ્વની વાત કરે છે. His temperament is old and orthodox. જો કે તેમનો સ્વભાવ અને એમની પોતે પારંપરિક અને જૂના છે. His idea of progress is limited to family and wealthiness. તેમના વિચારો પ્રગતિ વિશેના તે મર્યાદિત તેમના કુટુંબ સુધી જ છે અને તેઓ તેટલું જ વિચારે છે. At the end, he gives his address to students saying that he live just on opposite house backside. અંતમાં પ્રોફેસર સ્ટુડન્ટને સરનામું આપે છે, એડ્રેસ આપે છે અને ઘરે આવવા આમંત્રણ આપે છે. Nasimiscal lived in Mumbai and he represents Indian realistically in a light ironic manner. His poems always carry a realistic picture of India. Nasimiscal પોતે પણ મુંબઈમાં રહે છે અને પ્રેઝન્ટ્સ ઇન્ડિયન રિયાલિસ્ટિકલી અને ભારતીયને ખૂબ જ વાસ્તવિક રીતે રજૂ કરે છે, હળવા અને કટાક્ષિત ટોનમાં. His poems always carry realistic picture of India. તેમની કવિતાઓ એ હંમેશા ભારતનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. તો આ હતી નેસિમિઝિકલની પોએમ ધ પ્રોફેસર. That is poem number 8, The Professor. Thank you.